નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જીએસઆરટીસી ડ્રાઈવરની 3084 જગ્યાઓ માટે હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલી રહ્યો છે. મિત્રો, આ વખતે આપ સૌ જાણો છો તે પ્રમાણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો જે ડ્રાઇવિંગ ટ્રેક છે તે નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે બનાવવામાં આવે છે. પરંતુ હાલમાં ચોમાસાની સિઝનમાં જે ભરપૂર વરસાદ પડી રહ્યો છે તેને લઈ અને અવારનવાર ડ્રાઈવરોના જે ટેસ્ટ છે તે મોકૂફ રખાતા હોય 6 મહિનાની અંદર, એટલે કે મિત્રો નવેમ્બર મહિના સુધીમાં જે પૂર્ણ થવાનો હતો આ ડ્રાઇવિંગ ટેસ્ટ તે હજુ પણ વિલંબ થઈ શકે છે ડ્રાઇવિંગ ટેસ્ટમાં, જેના કારણે નિગમ દ્વારા જે છે તે મિત્રો નવીન ભરતી બહાર પાડવાની જે છે તે ફરજ પડી છે. આથી એસટી નિગમ દ્વારા ડ્રાઈવરોની 6 મહિના માટે ફિક્સ વેતનથી નવી ભરતી બહાર પાડવામાં આવી છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે નિગમ દ્વારા ક્યાં સુધીમાં હાલની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે, નવી ભરતીમાં કેટલા ડ્રાઈવરોની ભરતી કરાશે અને ક્યાં સુધીમાં ભરતી કરાશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો એસટી નિગમમાં 3084 જગ્યાઓ માટે ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ હાલમાં સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે બનેલ નવીન ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેકમાં ચાલી રહ્યો છે. પરંતુ અવારનવાર ડ્રાઇવિંગ ટ્રેકમાં જે મિત્રો તકલીફ આવી રહી છે તેના લીધે અને ચોમાસામાં વરસાદના કારણે ડ્રાઇવિંગ ટ્રેકમાં પાણી ભરાઈ જવાના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મોકૂફ રાખવામાં આવે છે. રોજના અંદાજિત 50 થી 70 જેટલા ડ્રાઈવરોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે. પરંતુ ઘણા લાંબા સમયથી આ ડ્રાઇવિંગ ટેસ્ટો મોકૂફ રાખાતા જે છે તે ઓક્ટોબર મહિનામાં જે ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થવાનો હતો તે નિયત સમયે પૂર્ણ ન થતા હવે હાલમાં જે રીતે ડ્રાઈવરોની ઘટ વર્તાઈ રહી છે અને આવનાર સમયમાં ભાદરવી પૂનમ ત્યારબાદ દિવાળીના તહેવારો આવતા હોવાથી જે એસટી નિગમમાં વારંવાર જે મિત્રો ટ્રીપ કેન્સલ કરી રહી છે ડ્રાઈવરોની ઘટના કારણે, આથી એસટી નિગમ દ્વારા તાત્કાલિક નવા ડ્રાઈવરોની ઘટ પૂર્ણ કરવા માટે 6 માસ માટે ફિક્સ વેતનથી ડ્રાઈવરોની ભરતી કરાશે. તો એસટી નિગમમાં ડ્રાઈવરોની ભરતી 6 માસ માટે ફિક્સ વેતનથી કરાશે. એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતીમાં પસંદગી પામ્યા નથી અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોને 6 માસ માટે હંગામી ડ્રાઈવર તરીકે કરાર આધારિત ભરતી કરાશે. એટલે કે ગત વર્ષ 2019ની ભરતીમાં જે જગ્યાના 3 ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવાયા હતા, પરંતુ જેમનું ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં મિત્રો નામ નહોતું આવ્યું અને જેઓ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યો હતો તેવા ઉમેદવારોને 6 માસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ડ્રાઈવર તરીકેની કરાર આધારિત ભરતી માટે બોલાવાયા છે. માસિક 26,000 રૂપિયાના ફિક્સ વેતન સાથે ભરતીની કામગીરી એસટી નિગમના 16 વિભાગીય એકમોના તાબાના ડેપોમાં કરવામાં આવશે. ભરતી કરેલા ડ્રાઈવરોને 6 માસનો સમય પૂર્ણ થયા બાદ તેઓને નોકરીમાંથી છૂટા કરવાની કામગીરી પણ વિભાગીય એકમોએ કરવાની રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરોની ભરતીની કામગીરી હાથ ધરી છે, પરંતુ એક યા બીજા કારણોસર ભરતીની કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. જ્યારે બીજી તરફ આગામી સમયમાં મિત્રો અંબાજી ભાદરવી પૂનમનો મોટો મેળો ભરાવનાર હોવાથી દર વર્ષે લાખો માઈ ભક્તો અંબાજીમાં જતા હોય છે. ત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી માતાજીના દર્શનાર્થે પગપાળા જતા માઈ ભક્તો માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે. જ્યારે બીજી તરફ એસટી નિગમના તમામ ડેપોમાં ડ્રાઈવરોની ઘટની સમસ્યા સતાવી રહી છે. ડ્રાઈવરોની ઘટને હાલની પૂરતી સરભર કરવા માટે એસટી નિગમ દ્વારા 6 માસ માટે કરાર આધારિત ડ્રાઈવરોની ભરતી કરાશે. માસિક 26,000 રૂપિયાના ફિક્સ વેતને પગારે ભરતી થનાર ડ્રાઈવરોના જે નિગમની ડ્રાઈવરની ભરતીમાં પસંદગી થઈ નથી, પરંતુ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં પાસ થઈ ગયેલા ઉમેદવારોને ડ્રાઈવર તરીકે માસિક ફિક્સ પગારે 6 માસ માટે ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ગત વર્ષે 2019માં જે લોકોએ સ્કિલ ટેસ્ટ ડ્રાઈવરોનો પાસ કર્યો હોય તેવા ઉમેદવારોને જે તે ડિવિઝનમાં જેઓના જિલ્લાના અને જે સરનામા પ્રમાણે જે તે ડિવિઝનમાં લિસ્ટ મોકલી દેવામાં આવ્યા છે અને તેમને કોલ દ્વારા બોલાવીને તેમને નોકરી માટે મિત્રો હાલમાં જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે. હાલની ભરતીની વાત કરીએ તો જે રીતે મિત્રો ગોકળ ગતિએ હાલની ભરતી ચાલી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં જે છે તે આ ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થશે. ત્યારબાદ જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ ડ્રાઈવરોના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 4,500 જેટલા ઉમેદવારોને દસ્તાવેજ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ ડિવિઝન સિલેક્શન કરાવી અને જાતિના દાખલાઓની કરાવી SC, ST, OBCના આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં મિત્રો ઓછામાં ઓછો હજુ 6 થી 8 મહિનાનો સમયગાળો લાગી શકે છે. આથી નિગમ દ્વારા આગામી ભાદરવી પૂનમના મેળો તેમજ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી અને 6 માસ માટે ફિક્સ વેતનથી જે જૂના વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે વર્ષ 2019ના, તેમની ભરતી પ્રક્રિયા હાલમાં હાથ ધરાઈ છે. જય હિન્દ, અસ્તુ.